સ્ટાન્ડર્ડ 7th સબ્જેક્ટ ઇંગ્લિશ. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ઇંગ્લિશમાં આપણે યુનિટ 5 ચાલે છે અને યુનિટ 5ની આજે આપણે એક્ટિવિટી 4B કરીશું. મેક ક્વેશ્ચન એઝ પર ધ એક્ઝામ્પલ્સ છે. ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ? હુ ગોઝ ટુ ફાર્મ? વેર ડુ ધે ગો? વોટ ડુ ધે વોટર? વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ? જો હવે આ જે છે આપણે WH ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્યો WH શબ્દ દ્વારા આપણે ગ્રામરમાં શીખી ગયા છીએ વિદ્યાર્થીઓ. હવે એના આધારે આપણે અહીંયા કોલમ ભરવાના છે. જેમ કે પહેલું છે પપ્પુ અને મોનિકાનું, તો પપ્પુ એન્ડ મોનિકા, તો હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે. પછી એવી જ રીતે બીજો ક્વેશ્ચન વેન વડે બનાવે છે, તો વેન ડુ ધે વર્ક ઇન ધ ફાર્મ? ક્યારે? વેર ડુ ધે વર્ક? તેઓ અહીંયા ક્યારે પછી ક્યાં? વેન ડુ ધે વર્ક? તેઓ ક્યાં કામ કરે છે? વોટ ડુ ધે લવ? તેઓને શું ગમે છે? હવે આપણે જનક કાકાનું કરીશું. તો જનક કાકાનું બનાવીએ. જનક કાકા માટે હુ વડે બનાવીએ, તો હુ ટેક્સ કેર ધ ફાર્મ? હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ? ક્વેશ્ચન માર્ક. પછી બીજું વેન, તો એમાં આપણે જનક કાકાનું બનતું નથી, વેર વડે બને છે, તો વેર ડઝ હી સ્ટે? વેર ડઝ હી સ્ટે? પછી છે વોટ, તો વોટ ડઝ હી ડુ? વોટ ડઝ હી ડુ? પછી બર્ડ્સ માટે છે, તો બર્ડ્સ માટે હુ લીવ્સ ઇન ધ ટ્રીઝ? હુ લીવ્સ ઇન ધ ટ્રીઝ? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું છે વેન વડે, તો વેન ડુ ધે રિટર્ન? વેન ડુ ધે રિટર્ન? પછી વેર વડે, તો વેર ડુ ધે લીવ? વેર ડુ ધે લીવ? અને છેલ્લું વોટ વડે બનાવીશું, તો વોટ ડુ ધે ડુ ઇન ધ મોર્નિંગ? વોટ ડુ ધે ડુ in the morning? ક્વેશ્ચન માર્ક. છેલ્લું છે મંકીસ, તો હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ? હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ? પછી આમાં કશું બનતું નથી. વેર વડે બનાવીએ, તો વેર ડુ ધે જમ્પ? વેર ડુ ધે જમ્પ? પ્રશ્નાર્થ ચિહ્ન. લાસ્ટ વોટ ડુ ધે ડુ? વોટ ડુ ધે ડુ? પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, આ આપણો કોઠો તૈયાર થઈ ગયો છે, દરેકે લખી દેવાનો છે. એક્ટિવિટી 5 છે. રીડ ધ એક્ઝામ્પલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે હુ, વોટ, વેર અને વેન વડે ખાલી જગ્યા ભરવાની છે. જો કરતા ના હોય તો હુ વડે, પછી વસ્તુ હોય, ચીજ હોય તો આપણે વોટ વડે, સ્થળ દર્શક શબ્દ હોય તો વેર વડે, સમય દર્શક શબ્દ હોય તો વેન વડે. જુઓ અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ, તો પહેલા નંબરનું છે કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. તો વિદ્યાર્થીઓ હુ જોડે ડુ કે ડઝ લાગે નહીં, તો અહીંયા પહેલું છે ખાલી જગ્યા ડુ. કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન, કે કાજલ અને સંજયે વેકેશન દરમિયાન શું કર્યું? તો અહીંયા આવશે વોટ. શું માટે? વોટ. પછી છે
ખાલી જગ્યા વિઝિટ. જો વિદ્યાર્થીઓ મેં હમણાં જ કીધું હતું કે હુ એ અપવાદ છે, તેની સાથે ડુ કે ડઝ લાગે નહીં. એટલે અહીંયા ડુ કે ડઝ નથી, એટલે અહીંયા આવશે હુ. હુ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. છેલ્લું છે ખાલી જગ્યા ડુ. કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. કે કાજલ અને સંજય અલગ અલગ મ્યુઝિયમની મુલાકાત ક્યારે લીધી? ક્યારે માટે આવશે વેન. આગળ છે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા ડુ કે ડઝ લાગ્યું નથી, એટલે અહીંયા હુ આવશે પહેલી ખાલી જગ્યામાં. હુ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર. પછી બીજું ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. તો અહીંયા આવશે વેન ડઝ. કે ક્યારે શાળાએ વિજ્ઞાન મેળો ઓર્ગેનાઇઝ કર્યો છે. પછી આગળ ત્રીજું છે ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. તો અહીંયા આવશે વોટ. શું ઓર્ગેનાઇઝ કર્યું? ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. તો અહીંયા આવશે વેર. પછી છે વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. અમે દરરોજ બપોરે લીંબુ શરબત પીવીએ છીએ. તો અહીંયા આપણે લખીશું પહેલાંમાં ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન. તો અહીંયા પહેલાંમાં આવશે વોટ. શું પીવો છો? પછી બીજું છે ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. તો ક્યારે પીવો છો? તો એવરી આફ્ટરનૂન આવશે વેન. અને અહીંયા ડુ કે ડઝ લાગ્યું નથી, સો અહીંયા આવશે હુ. પાંચમું છેલ્લું છે મોનિકા એટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. તો અહીંયા પહેલી જ ખાલી જગ્યામાં ડુ કે ડઝ લાગ્યા નથી, એટલે અહીંયા આવશે હુ. કોણે કરાટે ક્લાસીસ અઠવાડિયાના અંતમાં એટેન્ડ કર્યા છે? ખાલી જગ્યા ડઝ મોનિકા એટેન્ડ ઇન વીકેન્ડ. તો શું એટેન્ડ કર્યું છે? તો વોટ. લાસ્ટ ખાલી જગ્યા ડઝ મોનિકા એટેન્ડ ધ કરાટે ક્લાસીસ. ક્યારે એટેન્ડ કર્યા? તો વેન. આ પ્રમાણે આપણા 5 ખાલી જગ્યા પૂરી થઈ. હવે આગળ જોઈએ તો આગળ એક્ટિવિટી 6 છે. એક્ટિવિટી 6માં આ ફકરો વાંચીને આપણે કરેક્ટ કરવાનું છે. જો સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7th વર્ક ઓન અ પ્રોજેક્ટ. 7મા ધોરણના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. રિયા અને દિશાએ જીવજંતુઓ વિશે માહિતી મેળવી છે. દિશા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. નિષ્ઠા એન્ડ કાજલ છે. નિષ્ઠા અને કાજલે જીવજંતુઓના ફોટોગ્રાફ મેળવ્યા છે. દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ સ્ટીક ધ ફોટોગ્રાફ્સ ઓન ધ સ્ક્રેપ બુક. દિવ્યા, યશ અને વિશ્વાસ સ્ક્રેપ બુક પર તે ફોટા ચોંટાડે છે. હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. અને હર્ષ જે છે તે આ જીવજંતુઓ વિશે લખી રહ્યો છે. હવે સ્ટાર્ટ કરીએ. ટીક માર્ક કરવાનું છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. તો WH શબ્દ બનાવવાના છે વોટ વડે. કે રિયા અને દિશા શું કલેક્ટ કરી રહ્યા છે? શું ભેગું કરી રહ્યા? શેની માહિતી ભેગી કરે છે? તો આપણે અહીંયાથી શોધીએ. તો પહેલું છે વોટ રિયા એન્ડ દિશા. જુઓ વોટ વડે બનાવીએ તો પહેલાં ડુ કે ડઝ લાગે. અહીંયા એક કરતાં વધારે કરતા છે એટલે બહુવચન છે એટલે ડુ. વોટ ડુ એટલે આમાંથી વોટ ડુ વાળું આ એક જ છે. વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ. એટલે આ આપણું સાચું. સમજાયું વિદ્યાર્થીઓ? પછી આગળ છે નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. હવે અહીંયા આપણે હુ અને વોટ બંને છે. તો જો હુ વડે બને ને તો કરતા નીકળી જાય એટલે નિષ્ઠા અને કાજલ નીકળી જશે. અહીંયા હુ પછી નિષ્ઠા અને કાજલ છે એટલે ખોટું. પછી અહીંયા આપણે જોઈએ તો વોટ વડે બનાવ્યું છે. તો વોટ વડે વોટ ડુ નિષ્ઠા અને કાજલ છે એટલે ડુ લાગે. વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ
આ સાચું છે વાક્ય રચનાની દ્રષ્ટિએ, એટલે આ આવશે. જો અહીંયા વોટ જોડે ડુ નથી લાગ્યું અને અહીંયા હુ પછી ડાયરેક્ટ ફોટોગ્રાફ્સ છે. અહીંયા હુ પછી બ્રિંગ આવે એટલે આ ખોટું છે, એટલે આ સાચું. પછી આગળનું વાક્ય જોઈએ. હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. તો હવે આપણે જોઈએ તો અહીંયા વોટ જોડે ડુ ડઝ લાગ્યું નથી એટલે આ પહેલું ખોટું. અહીંયા વોટ ડઝ પછી હર્ષ નથી એટલે ખોટું. પછી હુ પછી ડાયરેક્ટ નામ આપી જ દીધું છે એટલે આ ખોટું. એટલે વાક્ય રચનાની દ્રષ્ટિએ આપણું આ સાચું થાય છે. વોટ ડઝ હર્ષ રાઇટ. તો આ રીતે આપણા એક્ટિવિટી 6 અહીંયા પૂર્ણ થઈ. હવે આપણે આગળની એક્ટિવિટી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.